મિત્રો સની દેઓલનો દામિની પછી એક સારા વકીલનો દમદાર રોલ અને અક્ષય ખન્નાની જે રહેમાન ડકેતનું જે ધુરંધર વાળો હતો એ જ લો, એટલે કે નેટફ્લિક્સ ઉપર પિક્ચર રિલીઝ થઈ છે ઈકા. ચાલો એની વાત કરીએ પહેલા. હાઈ, હું છું કલ્પેશ બજરંગી. ચેનલનું નામ છે રિવ્યુ કલાક. જેવું પણ વિચારે સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી નાખજો, તમારો ટાઈમ બચશે. મિત્રો વાત કરીશું નેટફ્લિક્સ ઉપર રિલીઝ થયેલી આમ તો એક હતી ધમાલ ફિલ્મ જે થિયેટરમાં રિલીઝ થઈ છે, ફોર ધમાલ અને ઈકા. ભાઈ બે માંથી કમ્પેર કરીએ તો ઈકા જોવાની ખરેખર મજા આવે. પહેલા તો તમને એ જ કહી દઉં, સની દેઓલ જે છે, અક્ષય ખન્ના જેની એક્ટિંગ છે કે ભાઈ એની એક્ટિંગમાં તમને લાગશે કે એકચ્યુઅલમાં એક મર્ડર થયો છે જેનો કેસ અક્ષય ખન્ના વતી સની દેઓલ લડતા હોય છે. સની દેઓલ એક સિદ્ધાંતવાદી વકીલ હોય છે, જે કોઈ કેસ હારી નથી હોતા. અક્ષય ખન્નાનો કેસ છે, એમાં સની દેઓલ એ કેસ એક મજબૂરીના કારણે એ કેસ લડે છે. શું કામ લડે છે એ તો કહીશ તો તમને આખી સ્ટોરી તમારી સામે ખુલ્લી પડી જશે, એટલે મારે તમને સ્ટોરી કેવી નથી. પણ મિત્રો પિક્ચર જે છે એમાં કોઈ ગીત નથી, સ્ટોરી જે છે સતત ચાલતી રહે છે. પરંતુ વાત કરીએ કે ભાઈ ખરેખર એક ટાઈમ જોવા જેવી મૂવી છે. સની દેઓલનું કામકાજ ખૂબ જ સારું છે. મોટા ભાગની ફિલ્મ તમને કોર્ટ રૂમમાં જોવા મળશે. એક્ટિંગની વાત કરીએ તો સની દેઓલ ભાઈ સુપર, અક્ષય ખન્ના સુપર, ઓલ એક્ટિંગ ખૂબ સારી છે. પરંતુ પિક્ચર જે છે એ એટલું બધું પણ આપણી ઉપર નથી ફેંકી શકતી કે જે આપને મજા આવે. પણ વન ટાઈમ વોચ મૂવી છે, ફ્રી ટાઈમ હોય, નેટફ્લિક્સમાં અવેલેબલ છે. આપ જોઈ શકો છો. સની દેઓલના ફેન્સ હોય, અક્ષય ખન્નાના ફેન્સ થયા હોય ધુરંધર પછી, એ બંને માટે ફિલ્મ એક વન ટાઈમ વોચ સારી ફિલ્મ છે. ખરેખર ફિલ્મની જે સ્ટોરી લાઈન છે સારી છે, સતત ચાલતી રહે છે, કંટાળાજનક નથી, ક્યાંય તમને કંટાળો નહીં આવે. છતાં પણ વન ટાઈમ વોચ મૂવી છે ઈકા. ન જોઈ હોય તો જોઈ નાખજો. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો બી કરી નાખજો. મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય. વંદે માતરમ.